સુરતના સૈયદપુરા 8 સપ્ટેમ્બરને રવિવારે રાત્રે રિક્ષામાં આવી 6 કિશોરી ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો। બાદમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની અને લાઠીચાર્જ કરવાની નોબત આવી હતી। બાદમાં પોલીસે 32 આરોપીઓની ધરપકડ કરી હતી। સુરતમાં ગણેશ મંડપમાં પથ્થરમારીની ઘટનામાં હવે ચોંકાવનારી વિગતો સામે આવી રહ્યા છે। પોલીસે જેમાં 6 કિશોરોને પકડ્યા છે, એમાંથી એક આરોપી સવારે સરકારી સ્કૂલમાં અને સાંજે મદરસામાં જાય છે, તેમજ તે 6 સપ્ટેમ્બરે મિત્રો સાથે ગણેશ પંડાલ પર આવ્યો હતો અને પાણીના પાઉચ ફેંકીને ભાગી ગયો હતો। ત્યારબાદ 7મીએ પથ્થર ફેંકવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેમાં નિષ્ફળ ગયો હતો। જો કે 8 સપ્ટેમ્બરની રાત્રે પથ્થર ફેંકવાના ષડયંત્રને અંજામ આપી દીધો હતો। 6 કિશોર સિવાયના તમામ 26 આરોપીઓને હાલ ઉમરા પોલીસ સ્ટેશનથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી રહી છે। અલગ અલગ 5 થી વધુ મુદ્દા પર રિમાન્ડની માંગણી કરવામાં આવી રહી છે। પથ્થરમારા પાછળ કોની રૂપરેખા હતી તે બાબતે તપાસ જરૂરી છે। એમાં પોલીસે ત્વરિત એક્શન લઈને બોમ્બિંગ કરીને ટોટલ 28 ઈસમોની ધરપકડ કરેલી હતી। અત્યારે અમે નામદાર કોર્ટની અંદર એને પ્રોડક્શન કરવા જઈ રહ્યા છે અને 14 દિવસના રિમાન્ડની માંગણી અમે કરવાના છીએ। 14 દિવસના રિમાન્ડની માંગણી છે અને એ કોર્ટની અંદર પ્રોડક્શન પછી ફરીથી અમે તમને બાઇટ આપશું। અમારે આને આખી કોન્સ્પિરસી હતી કે નહીં, એ બધા જે મુદ્દાઓ છે એ અત્યારે હાલમાં અમે કહી શકીએ કહેવા નથી માગતા, કારણ કે અમારા નામદાર કોર્ટની અંદર એમને પ્રોડક્શન છે, એટલા માટે એ આપને કહી છે મેડમ। અત્યારે ચોક્કસથી હતા ડીસીપી પિનાકીન પરમાર કે તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે જે આરોપી હતા 27 ઈસમો હતા તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યા છે અને જે ફરીથી તેમની સાથે વાત કરીશું। બેન, બધું જ અમે ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરવાના છીએ। સુરત શહેર એકદમ શાંત સિટી હતું, એકદમ માહોલ શાંત હતો અને દોડવાનો પ્રયત્ન થયો છે, તો તમામ પોલીસ આને બહુ સંવેદનશીલતાથી આને તપાસ કરી રહી છે। નાનામાં નાના એંગલ, તમામ એંગલની તપાસ કરવાની છે, એટલે સુરત શહેરની પાછી શાંતિ અમે સ્થાપવાની। 14 દિવસ। સતત ત્રીજા દિવસે સૈયદપુરા પોલીસ ચોકી સર્કલ પાસે પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ડ્રોન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે। આ કિશોરોને પથ્થરો મારવાનું કોણે શીખવાડ્યું તે દિશામાં પોલીસ તપાસ ચાલી રહી છે અને જે મદરસામાં જાય છે તેની પણ પોલીસ તપાસ શરૂ કરી છે। આરોપીઓ જે રિક્ષામાં ગયા હતા એ રિક્ષા ચાલકને ખ્યાલ ન હતો કે આ 6 કિશોરો શું કરવા જઈ રહ્યા છે। પંડાલ પાસે તેણે રિક્ષા રોકી કે તુરંત જ 6માંથી એક મુખ્ય કિશોર આરોપીએ મૂર્તિ પર પથ્થરમારો કર્યો હતો। આ કિશોર તેના દાદી સાથે રહે છે અને મદરસામાં જાય છે। પિતા હયાત નથી અને માતાએ બીજા લગ્ન કર્યા છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।